જિલ્લામાં તો ગામો મીટિંગો થઈ હતી, બધાને વિશ્વાસમાં લીધા હતા, ગામની કમિટીઓ બની હતી એટલે એ બાબતમાં ક્યાંય ફરિયાદ નથી આવતી। નમસ્તે મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વંટોળમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ડીજે વગાડવાને લઈને ઠાકોર સમાજના બંધારણ અને તેની અમલવારીને લઈને ચાલી રહેલા વિવાદ અને ચર્ચા વિશે વચ્ચે હવે ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે। આ જિલ્લામાં તો ગામો મીટિંગો થઈ હતી, બધાને વિશ્વાસમાં લીધા હતા, ગામની કમિટીઓ બની હતી એટલે એ બાબતમાં ક્યાંય ફરિયાદ નથી આવતી। અભ્યા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક તાલુકા વાઇઝ મીટિંગો થઈ, બધાને જે એમની સંમતિ લઈ લેવું પડે લઈ લેવાની હોય અને એના કારણે કે થતું છે, પણ એ પણ માફી માંગીને બધું જ સારું થાય એવા પ્રયત્નો ત્યાંના આગેવાનોને ખૂબ અભિનંદન આપો છે તે વિસ્તારના કે ત્યાં ઘણા બંધ રહે તો આંકડાઓ ધારાસભ્યો બધા પડી રહે, એ સૌથી મોટી વાત છે। ચિંતિત છે આ બંધારણ જે કર્યું એ પૂરેપૂરું પાલન થાય એના માટે કરીને ધારાસભ્યોથી કરીને જવાબદાર આગેવાનોથી કરીને બધા જ વિવિધ સંગઠનો બધા એને ખોટું લાગશે એની પરવા કર્યા વગર એમને ભૂલ કરીને ના ભૂલ બીજો ના કરે એના માટે સતત ત્રણેય જિલ્લાની અંદર બધા કટિબદ્ધ છે। બાબતો આપણને રાજીપો હોવો જોઈએ ને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે। એટલે આજે એક ઠાકોર સમાજના બંધારણના બંદોબસ્તને ઢીલું પાડવાની વાત તો નથી, પણ બાકીના જે હાથ સમાજ છે એ પણ જયારે આપણી આ હારી માંગને આવકારતા હોય તેઓ 1% નાના મોટા લોકો તેના માટે ધંધો રોજગાર કરતા હોય એવી ટીકા કરવા વાળાને કોઈ સરેન્ડર ના હોય। જયારે ડીજે આવ્યા એ ટાઈમે ઢોળવાળે કોઈ એમ ના કીધું કે અમારી રોજગારી છીનવી લીધી, તો કાંઈ ઢોળવાળા કહે છે, બહારવાળા કહે છે, કોની બજારવાળા કહે છે, કંગેરાવાળા કહે છે, કાપડવાળા કહે છે। અને આ બાબતમાં જે હવે બજેટ 2023 પાસ થઈ ગયું એ હત્યાથી પહેલા આ બજેટમાં હું વ્યક્તિગત રીતે સમાજથી કહું છું કે કાંઈ ફેરફાર કરવાનો નથી। એટલે આજે એક ઠાકોર સમાજના બંધારણના બંદોબસ્તને ઢીલું પાડવાની વાત તો નથી, પણ બાકીના જે હાથ સમાજ છે એ પણ જયારે આપણી આ હારી માંગને આવકારતા હોય તેઓ 1% નાના મોટા લોકો તેના માટે ધંધો રોજગાર કરતા હોય એવી ટીકા કરવા વાળાને કોઈ સરેન્ડર ના હોય। જયારે ડીજે આવ્યા એ ટાઈમે ઢોળવાળે કોઈ એમ ના કીધું કે અમારી રોજગારી છીનવી લીધી, તો કાંઈ ઢોળવાળા કહે છે, બહારવાળા કહે છે, કોની બજારવાળા કહે છે, કંગેરાવાળા કહે છે, કાપડવાળા કહે છે। અને આ બાબતમાં જે હવે બજેટ 2023 પાસ થઈ ગયું એ હત્યાથી પહેલા આ બજેટમાં હું વ્યક્તિગત રીતે સમાજથી કહું છું કે કાંઈ ફેરફાર કરવાનો નથી। તેમણે સ્પષ્ટ કહ્યું કે કેટલાક વિસ્તારોમાં યોગ્ય રીતે મીટિંગો થઈ છે, જ્યારે ક્યાંક હજુ સમજૂતી અને સંમતિ નથી જરૂર છે। ગેનીબેન ઠાકોર જણાવે છે કે થરાદ વિસ્તારમાં ગામે ગામ મીટિંગો યોજાઈ હતી, દરેક ગામની કમિટીઓ બનાવવામાં આવી હતી અને તમામ લોકોને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા। એ કારણે ત્યાં કોઈ ફરિયાદ સામે આવી નથી, પરંતુ કેટલાક અન્ય વિસ્તારોમાં તાલુકા વાઇઝ મીટિંગો પૂરતી રીતે ન થવાને કારણે ગેરસમજ ઊભી થઈ હોવાનું તેઓ માને છે। ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે સમાજના આગેવાનો, ધારાસભ્યો અને વિવિધ સંગઠનો આ બંધારણનું પૂરું પાલન થાય એ માટે એકજૂટ થાય છે। ખોટું લાગશે એવી ચિંતા કર્યા વગર ભવિષ્યમાં આવી ભૂલ ન થાય એ માટે સતત પ્રયાસ ચાલી રહ્યા છે। ડીજેના મુદ્દે રોજગારી છીનવાઈ હોવાનો આરોપોને ગેનીબેન ઠાકોરે ખોટા ગણાવ્યા। તેમણે કહ્યું કે અગાઉ પણ અનેક પરંપરાગત વ્યવસાયો સાથે નવી વ્યવસ્થાઓ આવી છે, ત્યારે કોઈને પોતાની રોજગારી જતી હોવાનું કહ્યું નથી। ટોલવાળા, વહાણવાળા, બજારના વેપારીઓ, કરિયાણાવાળા કે કપડાવાળા કોઈએ એમ નથી કહ્યું કે અમારી રોજગારી છીનવાઈ। 2026નું બજેટ પાસ થઈ ચૂક્યું છે અને ગેનીબેન ઠાકોરના કહેવા મુજબ આ બજેટમાં સમજને લઈને કોઈ ખાસ ફેરફારો થવાના નથી। ગેનીબેન ઠાકોરના નિવેદનથી એકવાર સ્પષ્ટ થાય છે કે ઠાકોર સમાજના બંધારણને નબળું પાડવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ જ્યાં ગેરસમજ છે ત્યાં સંવાદ અને સમાજને ઉકેલ લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। તો મિત્રો, માહિતી સારી લાગી હોય ને વિડીયો ગમ્યો તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય હિન્દ, જય ભારત। આવા જ વિડીયો જોવા માટે વાયરલ વંટોળને સબસ્ક્રાઇબ કરો, જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।